જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમને પ્રણવ બક્ષી સરની એક ખૂબ જ અદ્ભુત રચના તમને સંભળાવવા માંગુ છું, જે મારા હૃદયને ખૂબ નજીક છે. કૃષ્ણ તને કહાર જ ફાવે, કૃષ્ણ મને એમ લાગે કે તને કહાર જ ફાવે, એથી જ મારી ભાષામાં પેલો જ અક્ષર ક આવે. કૃષ્ણ મને એમ લાગે કે તને કહાર જ ફાવે, એથી જ મારી ભાષામાં પેલો જ અક્ષર ક આવે. કૃષ્ણ તારી કુંજ ગલી અને એમાં ઉગ્યા કદમ, કૃષ્ણ તારી કુંજ ગલી અને એમાં ઉગ્યા કદમ, કાલિંદીના ધરોહરમાં નાગ તો પાછો કાળિયો જ આવે કે તને કહાર જ ફાવે, એથી જ મારી ભાષામાં પેલો જ અક્ષર ક આવે. કૃષ્ણ મને એમ લાગે કે તને કહાર જ ફાવે. કૃષ્ણ તારી સખી અને કોંતે તારો મિત્ર, કૃષ્ણ તારી સખી અને કોંતે તારો મિત્ર, ભાઈ કુંતી અને ક્રૂર મામા કંસમાં પણ ક તો આવે જ કે તને કહાર જ ફાવે, એથી જ મારી ભાષામાં પેલો જ અક્ષર ક આવે. કૃષ્ણ મને એમ લાગે કે તને કહાર જ ફાવે. યુદ્ધ તો ગમે ત્યાં થાય, યુદ્ધ તો ગમે ત્યાં થાય, પણ એમાં પણ કુરુક્ષેત્રનો ક, અને વિપક્ષમાં હોય જો કૌરવ તો તને કાવા દાવા કરતાય ફાવે કે તને કહાર જ ફાવે, એથી જ મારી ભાષામાં પેલો જ અક્ષર ક આવે. કૃષ્ણ મને એમ લાગે કે તને કહાર જ ફાવે. અર્જુનનો શત્રુ ભલે કર્ણ હોય, અર્જુનનો શત્રુ ભલે કર્ણ હોય, ક નાતે તો પોતીકો લાગે, ક નાતે તો પોતીકો લાગે. 18 અધ્યાયમાં કર્મનો તો આખો અધ્યાય આવે કે તને કહાર જ ફાવે, એથી જ એમ લાગે કે તને કહાર જ ફાવે. સેનાપતિમાં કૃતવર્મા અને ગદાનું નામ કૌમુદકી, સેનાપતિમાં કૃતવર્મા અને ગદાનું નામ કૌમુદકી, સ્કિન ટોન તારો કાળો જેથી રાજાજી સાથે કોન્ટ્રાસ્ટે જ આવે, સ્કિન ટોન તારો કાળો જેથી રાજાજી સાથે કોન્ટ્રાસ્ટે જ આવે કે તને કહાર જ ફાવે. કૃષ્ણ મને એમ લાગે કે તને કહાર જ ફાવે, એથી જ મારી ભાષામાં પેલો જ અક્ષર ક આવે. ધન્યવાદ. તમને આ કવિતા ખૂબ સરસ લાગી હોય તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, અને આવા જ સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટ્સ જાણવા માટે કથા ચરિત બાય ઋગ્વી યુટ્યુબ ચેનલ